નમસ્કાર દર્શક મિત્રો, હું જાસ્મીન અબડા દૂરદર્શન કેન્દ્ર પર આપનું સ્વાગત કરું છું। સારું સ્વાસ્થ્ય એ દરેક સ્વસ્થ જીવનનો મંત્ર રહેલો છે। સારા સ્વાસ્થ્યને લઈને હરેક વ્યક્તિ પોતાની રીતે કાળજી લેતું જ હોય છે, પણ ઘણી બધી એવી ગંભીર બીમારીઓ છે જેનાથી લોકો સંઘર્ષ કરતા હોય છે, અને જો તે સંઘર્ષમાં પૂરતી કાળજી, સાવચેતી અને સચોટ સારવાર મળી રહે છે તો તેમાં મહદ અંશે કાળજી અને સાવચેતીથી રાહત પણ મળતી હોય છે। અને જો ગંભીર બીમારીઓની વાત કરીએ તો તેમાંની એક ગંભીર બીમારી કહી શકાય તે છે થેલેસીમિયા। થેલેસીમિયા એક એવી બીમારી છે કે તે કોઈ ચેપથી નહીં, પણ તે કોઈ પણ વ્યક્તિમાં કે કોઈ પણ બાળકમાં તેના માતા પિતાથી પેઢી દર પેઢી આ બીમારી આવતી હોય છે, પણ તેમાં પણ જો કાળજી, સાવચેતી અને સચોટ નિદાન મળી રહે તો તેમાં પણ મહદઅંશે ઘણી બધી રાહત મળી શકે છે। તો ખાસ કરીને આજે આપણે તે વિષય પર જ વાતચીત કરશું અને માહિતી મેળવશું। તો થેલેસીમિયા એ કેવી રીતે ફેલાય છે, થેલેસીમિયા કઈ રીતે એકમાંથી બીજા વ્યક્તિમાં આવે છે, તેમાં જે ખોરાક છે કે તેની સાવચેતી છે તેના પર આપણે આજે માહિતી મેળવશું। અને આ અંગે આપણને માહિતગાર કરવા હાલ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ડોક્ટર પલક મેડમ અને ફિઝિશિયન ડોક્ટર દીપમાલા મેડમ। જી બંને મેડમ, આપનું સ્વાગત છે। આભાર। સૌપ્રથમ જ્યારે થેલેસીમિયાની જ્યારે વાત થતી હોય તો સૌપ્રથમ પલક મેડમ, હું આપને પૂછવા માંગીશ કે થેલેસીમિયા લોકો સાંભળતા જ કંઈક ને કંઈક ડરી જતા હોય છે, તેમની અંદર એક ભય રહેતો હોય છે, તો સૌથી પહેલા એ જ હું આપને પૂછીશ કે થેલેસીમિયા એટલે શું? થેલેસીમિયા એક વારસાગત લોહીની બીમારી છે। આ બીમારીમાં હિમોગ્લોબિન કે જે એક ટાઈપનું પ્રોટીન છે તે બનવામાં તકલીફ થાય છે। આના લીધે દર્દીમાં એનિમિયા થાય છે, અને હિમોગ્લોબિનની માત્રા જાળવી રાખવા માટે આપણે તેને સમયાંતરે બ્લડ ચઢાવવું પડે છે। દુર્ભાગ્યવશ ભારત એ ગ્લોબલી એટલે કે આખા વર્લ્ડનું થેલેસેમિયાનું કેપિટલ ગણાય છે, કારણ કે એકમાત્ર ભારતમાં જ હાલના તબક્કે 1 થી 1.5 લાખ જેટલા થેલેસેમિયા મેજર દર્દી છે, અને 5 કરોડ એટલે કે આપણી ટોટલ વસ્તીના 3 થી 4% લોકો થેલેસેમિક માઇનર છે। દર વર્ષે 10,000થી પણ વધારે બાળકો થેલેસેમિયાગ્રસ્ત જન્મી રહ્યા છે। જી, ખૂબ જ સરસ। તો સૌપ્રથમ જ થેલેસીમિયા શું છે એના વિશે આપણે માહિતી મેળવી। હવે દીપમાલા મેડમ, હું આપને પૂછવા માંગીશ કે લોકોમાં ઘણા બધા થેલેસીમિયાને લઈને પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, એનેમિયા શું છે કે શું, તો થેલેસીમિયા છે એ જ એનેમિયા છે? આપણે એમ કહી શકીએ કે કોઈ પણ કારણોસર જો હિમોગ્લોબિન ઓછું થઈ જતું હોય તો એને એનિમિયા કહીએ છીએ, અને જેના ઘણા બધા કારણો હોય છે। એમાંનું લોહ તત્વ ઓછું થઈ જવું અને વિટામિન્સ જેમ કે ફોલિક એસિડ અને B12ની ઉણપથી થતું એનિમિયા એ બહુ કોમન એનિમિયા છે। પણ થેલેસીમિયા એક અલગ પ્રકારનું એનિમિયા છે, જેમાં ડિફેક્ટિવ હિમોગ્લોબિન હોવાના લીધે લાલ રક્તકણ જલ્દી તૂટી જતા હોય છે, અને એને આપણે હિમોલાઇટિક એનિમિયા કહેવામાં આવે છે। જી, તો ખાસ જે રીતે થેલેસીમિયા અને એનિમિયા આ બંને જો એક ગણવામાં આવે તે વિશે માહિતી આપણે મેળવીએ છીએ। હવે હું આગળ પલક મેડમ, જ્યારે થેલેસીમિયાની જ્યારે ચર્ચા થઈ રહી છે તો થેલેસીમિયા લઈને લોકોમાં હજી ઘણો બધો જાગૃતતાનો અભાવ છે, તો તેના વિશે વધુ માહિતગાર કરશો આપણા દર્શક મિત્રોને? ચોક્કસ। થેલેસીમિયા રોગ વિશે માહિતી આપતા પહેલાં હું આપણને આપણા શરીરમાં જે નોર્મલ ફિઝિયોલોજી છે તે જણાવું। આપણા શરીરમાં લોહીમાં રક્તકણો હોય છે, એટલે કે આરબીસી। આ આરબીસીમાં હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન હોય છે। જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણા ફેફસામાં ઓક્સિજન આવે, અને આ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે બંધાય છે। આ હિમોગ્લોબિન લોહીમાં રહીને જુદા જુદા અવયવોને મળે છે, અને દરેક કોષ તે ઓક્સિજન લે છે અને તેનું કાર્ય કરે છે। આ નોર્મલ મિકેનિઝમના લીધે આપણે તંદુરસ્ત અને સ્વસ્થ રહીએ। પરંતુ થેલેસીમિયામાં એક જીનેટિક બીમારી છે જેના લીધે હિમોગ્લોબિન એબનોર્મલ બને છે। હવે આ એબનોર્મલ હિમોગ્લોબિન રેડ બ્લડ સેલ એટલે કે જે આરબીસીમાં હોય છે તેનું આયુષ્ય ઘણું ઘટાડી દે છે। નોર્મલ શરીરમાં આરબીસી 90 થી 120 દિવસ એટલે કે 3 થી 4 મહિના સુધી સર્ક્યુલેટ થતા હોય છે, પરંતુ થેલેસીમિયામાં આરબીસીનો લાઈફસ્પાન ખૂબ જ ઘટી જાય છે, એટલે કે એબનોર્મલ હિમોગ્લોબિન તથા અલ્પ આયુ ધરાવતા આરબીસી આ બંનેના લીધે દર્દીમાં એનિમિયા થાય છે। એટલે કે હિમોગ્લોબિનની માત્રા ઘટી જવાથી દર્દીને થેલેસીમિયાના વિવિધ લક્ષણો તથા કોમ્પ્લિકેશન ઉદ્ભવે છે। જી,
તો દર્શક મિત્રો, જ્યારે શરૂઆતી આપણે થેલેસીમિયા વિશે માહિતી મેળવી છે, તો થેલેસીમિયા શું છે તેના વિશે તો આપણે જાણ્યું. હવે આગળ થેલેસીમિયાના જે લક્ષણો હોય તેના વિશે આપણે માહિતગાર થશું. તો મેડમ, જે રીતે થેલેસીમિયાના લક્ષણો એના વિશે થોડીક માહિતગાર કરશો આપણા દર્શક મિત્રોને. બેઝિકલી આપણે એમ કહીએ કે થેલેસીમિયાના પ્રકાર કેટલા છે પહેલાં એ જાણીએ. જી. થેલેસીમિયાના 3 પ્રકાર હોય છે: માઇનર, ઇન્ટરમીડિયા અને મેજર. માઇનરવાળી વ્યક્તિને માઇલ્ડ એનિમિયા હોય છે, જેમને વારંવાર લોહી ચડાવવાની તકલીફ કે એવું નથી હોતું. એ લોકો નોર્મલ વ્યક્તિ જેવું લાઈફ વ્યતીત કરતા હોય છે. ખાલી એક વસ્તુ છે કે એમના થ્રુ વારસામાં આ બીમારી આગળ વધી શકે છે. જ્યારે થેલેસીમિયા મેજરવાળી વ્યક્તિ છે એને સિવિયર એનિમિયા હોય છે, એને વારંવાર લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે. એટલે એમને આપણે નાના બાળક જ્યારે જન્મે તો એમનું નિદાન 3 થી 6 મહિનામાં થઈ જતું હોય છે. અને ઇન્ટરમીડિયા એ છે એ આ બંનેનો વચ્ચેનો સ્ટેજ છે, જેમાં મેજરવાળા બાળક કરતાં નિદાન થોડું મોડું થતું હોય છે, એમને લોહી ચડાવવાની જરૂર પણ ઓછી હોય છે. એટલે આપણે જેમ કહીએ કે રોગના જે લક્ષણો છે એ વધારે આપણને થેલેસીમિયા મેજર અને ઇન્ટરમીડિયાવાળા બાળકમાં જોવા મળશે. જેમ કે શરીરની ફિકાશ પડવી, લોહીની ફિકાશ આવી, થાક લાગવો, પેટ ફૂલી જવું, થોડુંક રમે તો હાંફી જવું, લોહી બરોડ અને લીવરની ગાંઠ મોટી થઈ જવી, એવું લક્ષણો દેખાય છે. તો જે રીતે આપણે તેના પ્રકાર વિશે જાણ્યું. હવે પલક મેડમ, જે રીતે આપણે પ્રકારની વાત કરીએ તો તેના વ્યક્તિમાં કે બાળકમાં કહેવાય કે બાળકમાં જન્મથી જ આ વસ્તુ આવતી હોય છે, તો તેમાં કેવા લક્ષણો જોવા મળતા હોય છે કે જેને લઈને તેના નિદાન માટેની જે પદ્ધતિ છે તે કરવી પડતી હોય, તો તેના લક્ષણો વિશે માહિતગાર કરશો. ચોક્કસ. થેલેસેમિયામાં આપણે જેમ વાત કરી એમ એબનોર્મલ હિમોગ્લોબિન હોય છે અને તેના લીધે રેડ બ્લડ સેલ્સ કે જે કહેવાય કે આરબીસી, તેનું આયુષ્ય ઓછું થઈ જાય છે. એટલે ઇન શોર્ટ આવા દર્દીઓને એનિમિયા થાય છે. યુઝ્યુઅલી 3 માસથી લઈને 18 માસ દરમિયાન આવા બાળકો આપણી સમક્ષ હાજર થાય છે અને તેમની મેઇન કમ્પ્લેન એનિમિયા હોય છે. આ એનિમિયા એટલે કે ફિકાશ થઈ જવી, એમાં દર્દીને મોઢા ઉપર કે હાથ પગ ફીકા પડી જવા, તેને ભૂખ ઓછી લાગવી, વારંવાર થાકી જવું. આવા બાળકોને કોઈ એક વ્યક્તિમાં કે કોઈ એક પ્રવૃત્તિમાં તેઓ કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. જો આ એનિમિયા આપણે ટ્રીટમેન્ટ ચાલુ ના કરીએ તો સિવિયર ફોર્મમાં જઈ શકે અને સિવિયર એનિમિયાના લીધે આવા દર્દીઓમાં ઘણી વખત હૃદય ફેલ એટલે કે કાર્ડિયાક ફેલિયરના પણ ચિહ્નો જોવા મળે, જેમ કે શ્વાસ ચડવો, સોજા લાવવા વગેરે. હવે આપણે જેમ વાત કરી કે આવા દર્દીઓમાં એબનોર્મલ હિમોગ્લોબિન અને રક્તકણ ઓછા હોય છે, તો આપણું શરીર પણ તેની સામે કંઈક કોમ્પેન્સેટ કરે છે. એટલે શરીરમાં રક્તકણો બનવાનું કામ ખૂબ જ પૂરજોશમાં ચાલે અને જેના લીધે આવા દર્દીઓમાં બરોડ અને લીવરની સાઇઝ નોર્મલ કરતાં ખૂબ મોટી થઈ જાય છે. તો ઘણી વખત દર્દીઓ આપણી સમક્ષ ખૂબ મોટા પેટ સાથે કે સ્નાયુઓ હાડકાં પોચા પડી જવાના કારણોસર આવી શકે. એનિમિયાના લીધે આવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી ઘટી જાય છે, તો તેઓને વારંવાર ઇન્ફેક્શન થવાની શક્યતા વધે. આવા દર્દીઓનો ગ્રોથ એટલે કે વિકાસ પણ ઘણી વખત અવરોધાય છે. તો દર્શક મિત્રો, જ્યારે આજે આપણે માહિતી મેળવી જ રહ્યા છીએ તો થેલેસીમિયા શું છે, સાથે જ તેમાં જે કેટલા પ્રકારના હોય છે થેલેસીમિયા, સાથે જ તેના લક્ષણો વિશે આપણે માહિતી મેળવી છે. હવે આગળ દીપમાલા મેડમ, હું આપને પૂછવા માંગીશ કે થેલેસીમિયાની જે નિદાન છે તે કેવી રીતે કરી શકાય? જેમ આપણને પલક મેડમે જણાવ્યું કે એ લક્ષણો ધરાવતા બાળક જો આપણી પાસે આવે તો એમને આપણે કમ્પ્લીટ બ્લડ ટેસ્ટ કરીએ છીએ, જેમાં કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, પેરિફેરલ સ્મિયર અને બીજી સ્પેશિયલ ટેસ્ટ લાઇક રેટિક કાઉન્ટ, સીરમ યુરિક એસિડ, સીરમ ફેરેટિન વગેરે પણ કરવામાં આવે છે. અને ખાસ કરીને કન્ફર્મેશન માટે HB ઇલેક્ટ્રોફોરેસિસ નામનું ટેસ્ટ કરવામાં આવે છે, જેના પરથી આપણે અલગ અલગ પ્રકારના હિમોગ્લોબિન જાણી શકીએ છીએ. જ્યારે એ જણાય કે બાળકને થેલેસીમિયા મેજર અથવા માઇનર છે આ HB ઇલેક્ટ્રોફોરેસિસ રિપોર્ટ ઉપરથી, તો એ સમયે ફોર ડબલ કન્ફર્મેશન
કરવા માટે એમના માતા પિતાનું પણ HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ કરવામાં આવે છે. અને જેઓ થેલેસીમિયા માઇનર જણાય છે તો એના ઉપરથી ધ્યાન આવે છે કે આ કન્ફર્મ બાળક થેલેસીમિયા મેજર કે વાળું છે એમ. જી, ખૂબ જ સરસ. તો દર્શક મિત્રો, જે રીતે થેલેસીમિયાનું જે નિદાન છે તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ હું તમને પલક મેડમ પૂછવા માંગીશ કે જે રીતે નિદાન વિશે વાત થઈ તો કે થેલેસીમિયાની સારવાર છે તો તેના વિશે માહિતગાર કરશો. ચોક્કસ. આપણે જેમ જાણ્યું કે થેલેસીમિયામાં મેઇન તકલીફ હિમોગ્લોબિનની માત્રા ઘટી જવી તે છે, એટલે કે એનિમિયા થવો. હવે આ હિમોગ્લોબિન જો અમુક લેવલથી ઘટી જાય તો બાળકમાં ખૂબ તકલીફ થાય. એટલે આની સારવાર એક જ છે કે આપણે હિમોગ્લોબિન ફિક્સ લેવલ પર મેન્ટેન કરવું. યુઝ્યુઅલી આપણે 9થી 10.5ની વચ્ચે હિમોગ્લોબિનની માત્રા જાળવવી પડે. તેના માટે આવા દર્દીઓને સમયાંતરે બહારથી લોહી ચડાવવું પડે છે. આ લોહી એક સ્પેસિફિક ટાઈપનું કે જેને કહેવાય PCV એટલે કે પેક્ડ સેલ વોલ્યુમ આપીએ છીએ. આ લોહી એવું આપણે સ્પેસિફિક આપીએ છીએ કે જેમાં રેડ બ્લડ સેલની માત્રા ઘણી વધારે હોય. લોહીની સાથે સાથે આવા દર્દીઓને આપણે કેલ્શિયમ, ફોલિક એસિડ અને મલ્ટીવિટામિન્સ પણ આપવા જોઈએ. જી, તો ખાસ કરીને જે રીતે સારવારની જો આગળ વાત કરીએ તો દીપમાલા મેડમ, હું તમને આગળ પૂછવા માંડીશ કે જે રીતે લોહીની ફિકાસ છે જે થેલેસીમિયા દર્દીમાં તેને દૂર કરવા માટે લોહ તત્વની જે ગોળીઓ છે, દવા છે, તે આપી શકાય? ના, બિલકુલ નહીં. આપણે એમને લોહ તત્વની દવા આપવી મતલબ ઝેર આપવા જેવું સમાન છે. કેમ કે થેલેસીમિયા મેજરમાં આપણે વારંવાર એમને લોહી ચડાવીએ છીએ, જેમના લીધે એમના શરીરમાં લોહ તત્વનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. એટલે આપણે એ કેટલું વધ્યું છે એ પ્રમાણ કન્ફર્મ કરવા માટે આપણે સીરમ ફેરેટિન નામનું ટેસ્ટ કરાવીએ છીએ. અને જો એ મોર દેન 1000 આવે તો એ દર્દીઓને આયન ચિલેશન થેરાપી શરૂ કરવામાં આવે છે. જેના 2 પ્રકાર હોય છે, ઓરલ ટેબ્લેટ ફોર્મમાં અને ઇન્જેક્ટેબલ ફોર્મમાં એ આપવામાં આવે છે. એટલે લોહ તત્વની ગોળી આ થેલેસીમિયા દર્દીઓ માટે હાનિકારક હોય છે, તો એ આપવાની મનાઈ છે. જી, ખૂબ જ સરસ કહેવાય કે આ એક મહત્વનો જે પ્રશ્ન હોય છે ખાસ કરીને થેલેસીમિયાના જે દર્દીઓ છે તેના માટે લોહ તત્વની જે ગોળીઓ છે તે આપવી કે ન આપે તે મુદ્દે જ્યારે આપણે માહિતી મેળવી તો પલક મેડમ, હું તમને આગળ એ પૂછવા માંગીશ કે જે થેલેસીમિયા મેજરનું જે પેશન્ટ છે, દર્દી છે, તેને વારંવાર શા માટે લોહી ચડાવવામાં આવે છે? આપણે જેમ પહેલાં વાત કરી કે આપણા નોર્મલ વ્યક્તિમાં લોહીમાં જે RBCs હોય એટલે કે રક્તકણ, તેનું યુઝ્યુઅલી આયુષ્ય 90થી 120 દિવસ એટલે કે એ 3થી 4 મહિના સુધી આપણા લોહીમાં સર્ક્યુલેટ થતા હોય છે. પરંતુ થેલેસીમિયામાં જે બીમારી છે એના લીધે હિમોગ્લોબિન એબનોર્મલ થવાથી આ RBCનો લાઈફ સ્પાન ખૂબ જ ઘટી જાય છે. એટલે કે RBC બહુ જલ્દી તૂટી જાય છે. આ દર્દીઓમાં હિમોગ્લોબિનની માત્રા જાળવવા માટે આપણે બહારથી લોહી આપવું પડે. ઘણી વખત એવું પણ થાય છે કે જ્યારે બાળકોને વધારે ઇન્ફેક્શન થાય અથવા તો તેમનો વિકાસનો સમયગાળો એટલે કે ગ્રોથ સ્પર્ટનો જ્યારે ફેઝ હોય ત્યારે તેમની જરૂરિયાત નોર્મલ કરતાં વધી જાય, તો એવી કન્ડિશનમાં આપણે વધારે ફ્રિકવન્ટલી તેમને લોહી ચડાવવું પડે છે. જી, તો જે રીતે થેલેસીમિયા મેજરનું દર્દી છે તેને વારંવાર જ્યારે લોહી ચડાવવાની વાત આવે છે તો કંઈક ને કંઈક જે લોહી ચડાવવાની જે પ્રોસેસ છે પણ કંઈક ને કંઈક દીપમાલા મેડમ આપને પૂછવા માંગીશ કે જે થેલેસીમિયા મેજર જે રોગ છે એ સંપૂર્ણપણે કોઈ પણ વ્યક્તિને હોય છે તો તે મટી શકે છે ખરા? હા, એ રોગ સંપૂર્ણપણે મટી શકે, પણ તેના માટે એક સ્પેશિયલ સારવારની જરૂર છે જેને આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર રીતે ઓળખીએ છીએ. સદનસીબે એ સારવાર ગુજરાતમાં પણ અવેલેબલ છે, પણ એના માટે મેઇન આપણને HLA મેચ ડોનરની જરૂર હોય છે, જે યુઝ્યુઅલી કાં તો માતા પિતા અથવા તો દર્દીના ભાઈ બહેન બની શકતા હોય છે. તો ખાસ જે રીતે થેલેસીમિયા જે લોકોને થયું હોય છે અથવા કેવી માહિતી મળે છે કે આ વ્યક્તિ થેલેસીમિયાગ્રસ્ત છે તો તેને લઈને લોકોમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે શું આ વ્યક્તિ કોઈ દિવસ આમાંથી બહાર નીકળશે, થેલેસીમિયા તેને મળશે કે નહીં. પણ હા, આ વસ્તુ હવે ગુજરાતમાં પણ શક્ય છે. તો ખાસ કરીને પલક મેડમ, આપને આગળ માહિતીમાં હું એ પૂછવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ થેલેસીમિયાગ્રસ્ત છે તો ખાસ એને જ્યારે દવા નિદાન
તમામ જે સચોટ માહિતીઓ છે, નિદાન થતું હોય છે, પણ ખાસ એમાં મુખ્યત્વનો રોલ જે હોય છે તે તેનો ખોરાકને લઈને હોય છે. તો તેને કેવો ખોરાક લેવો જોઈએ, કેવી કાળજી ખોરાક બાબતે રાખવી જોઈએ? થેલેસીમિયાગ્રસ્ત નોર્મલ વ્યક્તિની જેમ બધો જ આહાર લઈ શકે છે, પરંતુ આવા દર્દીઓમાં આપણે જેમ આગળ જોયું કે તેમને વારંવાર લોહી ચડાવવું પડતું હોય છે અને પ્લસ તેમના આરબીસી બહુ જલ્દી તૂટે છે. એટલે આવા દર્દીઓમાં આયર્ન એટલે કે લોહ તત્વનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તો આવા દર્દીઓ જો એવું ધ્યાન રાખે કે લોહ તત્વ જેમાં વધારે હોય એવી આઈટમ તે લોકો ટાળી શકે, જેમ કે લીલા શાકભાજી, ખજૂર, ગોળ, કાળા તલ, કાળી દ્રાક્ષ કે માંસાહાર વગેરેનો આહારમાં ટાળવું જોઈએ. બીજી વસ્તુ છે કે આવી ફેમિલીએ ઘરમાં લોખંડના વાસણમાં રસોઈ કરવી ના જોઈએ. થેલેસેમિયાના દર્દીને અમે ઘણીવાર સલાહ આપીએ છીએ કે તેમણે જમ્યા પછી ચા પીવી જોઈએ, કારણ કે ચામાં એક ટેનિન નામનું તત્વ છે. આ ટેનિન એ લોહ તત્વ સાથે બંધાઈ જાય છે, એટલે ખોરાકમાં જે કંઈ લોહ તત્વ આવે તે આંતરડામાંથી શરીરમાં એબ્ઝોર્બ થતો નથી. ઇન શોર્ટ, થેલેસેમિક વ્યક્તિને પોતાના વિકાસ માટે અને રોગપ્રતિકારક શક્તિ મેળવવા માટે બધો જ આહાર આ લોહ તત્વ સિવાય બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય તેવો સંતુલિત ખોરાક આવવો જોઈએ. ખૂબ જ સરસ. તો જે રીતે આપણે ખોરાકની જે કાળજી છે, કેવો ખોરાક લેવો જોઈએ, ખાસ કરીને જે મેડમે જણાવ્યું કે જેમાં લોહ તત્વોનું પ્રમાણ વધારે હોય છે તેવો ખોરાક થેલેસીમિયાગ્રસ્ત જે વ્યક્તિ છે તેને ટાળવો જોઈએ. દીપમાલા મેડમ, આપને પૂછવા માંગીશ કે જ્યારે ખોરાકની વાત છે તો સાથે જ જે થેલેસીમિયાગ્રસ્ત વ્યક્તિ છે તેને ચોક્કસથી વેક્સિન લેવાની હોય તો તેને કેવા કેવા પ્રકારની વેક્સિન રસી લેવી જોઈએ? બેઝિકલી આમ કહીએ તો જે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એની તો બધી જ રસીઓ મુકાવવી અત્યંત જરૂરી છે, કેમ કે બીજા નોર્મલ બાળક કરતાં આ થેલેસીમિયા બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ ઉપરાંત જો જેમ જેમ એ મોટા થાય તો એમની બરોડ અને લીવર મોટા થતા હોય છે, તો એક સ્ટેજ એવો આવે છે જ્યારે તેમને બરોડ કઢાવવાનું ઓપરેશન કરવાની જરૂર પડે છે. તો તે દરમિયાન બરોડનું ઓપરેશન કરાવતા પહેલાં એમને સ્પેશિયલ રસીઓ મુકાવવી પડે છે, જેમ કે ન્યુમોકોકલ, મેનિંગોકોકલ, એચ ઇન્ફ્લુએન્ઝા બી વેક્સિન અને હેપેટાઇટિસ બી વેક્સિનનો બૂસ્ટર ડોઝ. આટલી વેક્સિન્સ લેવી મિનિમમ જરૂરી છે, જે 4 થી 6 અઠવાડિયા પહેલાં લેવાની હોય, પછી જ એમને પ્લાન્ટ સર્જરી કરાવવી જોઈએ. તો ખાસ જે રીતે વેક્સિનની વાત થઈ, રસીની વાત થઈ, તો ખાસ થેલેસીમિયાની જે બીમારી છે ખૂબ જ ગંભીર બીમારી પણ કહી શકાય. સાથે જ સચોટ નિદાન સાથે તેમાં મહદઅંશે રાહત પણ થતી હોય છે, પણ ખાસ કોઈ પણ બીમારી હોય તેની સામે તેની આડઅસર પણ થતી હોય છે. તો થેલેસીમિયામાં એવી કઈ આડઅસર છે તે જણાવશો? થેલેસીમિયાના બાળકોમાં ઘણા જાતના કોમ્પ્લિકેશન થાય, પરંતુ આ કોમ્પ્લિકેશન થવાના કારણો બે હોય છે. એક થેલેસીમિયા બીમારી ઇટસેલ્ફ અને બીજું જે થેલેસીમિયાની આપણે સારવાર કરી રહ્યા છીએ. આપણે સૌએ જાણ્યું કે થેલેસીમિયાની એકમાત્ર સારવાર અત્યારે લોહી ચડાવવાનું છે. તો ઘણી વખત આ લોહી ચડાવવાના લીધે દર્દીમાં અમુક રિએક્શન થાય છે, જેને આપણે કહીએ છીએ બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન. મોટાભાગના કેસમાં એ માઇલ્ડ ફોર્મમાં આવે છે, એટલે કે એમાં દર્દીને તાવ આવે અથવા તો ખંજવાળ આવે શરીર પર, અથવા શરીર પર લાલ લાલ ચકામા થાય. પણ બહુ ઓછા કેસમાં અમુક વખત એના મેજર ફોર્મના રિએક્શન પણ થઈ શકે છે, જેમાં શ્વાસનળીમાં સોજો થવો, ફેફસામાં સોજો થવો અથવા તો બ્લડ પ્રેશર ખૂબ ઘટી જાય. તો આવા કિસ્સામાં કદાચ કોઈક વખત એ જીવલેણ પણ થઈ શકે. બીજા કોમ્પ્લિકેશન એ પણ થાય કે જે લોહી ચડાવવામાં આવે છે તો લોહી દ્વારા અમુક રોગો ફેલાવાની શક્યતા વધે, જેને કહેવાય ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ડિસીઝ. એટલે કે જેમ કે HIV છે, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, મેલેરિયા વગેરે રોગો થવાની સંભાવના પણ આવા દર્દીઓમાં થોડીક વધે છે. ત્રીજા કોમ્પ્લિકેશન આપણે વિચારીએ તો એ છે આયર્ન ઓવરલોડના લીધે, જે આપણે આગળ ડિસ્કસ કર્યું કે આવા દર્દીઓમાં લોહ તત્વનું પ્રમાણ ખૂબ જ વધે છે. એક તો આરબીસી ઓછા સમય જીવે છે એટલા માટે, અને આપણે બહારથી જે લોહી ચડાવીએ છીએ તેટલે. આ આયર્ન શરીરમાં અમુક લેવલ કરતાં જો વધી જાય તો એ લોહીમાં આવી અને એ અમુક વાઇટલ ઓર્ગનમાં ડિપોઝિટ થાય છે, જેમ કે હૃદય, લીવર તથા વેરિયસ અંતઃસ્રાવની ગ્રંથિઓમાં. જે ઓર્ગનમાં એ ડિપોઝિટ થાય તે ઓર્ગનની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા માંડે છે. જેમ કે જો હાર્ટમાં ડિપોઝિટ થાય તો હૃદય ફેલિયરના ચાન્સીસ વધે, લીવરમાં જો ડિપોઝિશન વધી જાય
તો એને જોન્ડિસ કે સિરોસિસ થવાના ચાન્સીસ વધે. અમુક અંતઃસ્રાવની ગ્રંથિઓ છે જેમ કે પેન્ક્રિયાસ, જો તેમાં ડિપોઝિશન વધી જાય તો આવા દર્દીઓને ડાયાબિટીસ થવાની શક્યતા વધે. થાઇરોઇડની બીમારી તથા પિટ્યુટરી કે જે બાળકમાં વિકાસ માટે જરૂરી ગ્રંથિ છે તેના પર જો અસર થાય તો આવા બાળકોમાં ગ્રોથ તેમજ સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક એ ડેવલપ થવામાં તકલીફ પડે છે. હવે જ્યારે થેલેસીમિયાની જે કાળજીની વાત થતી હોય તો પલક મેડમ, હું આપને પૂછવા માંગીશ કે શું ફક્ત બાળકમાં માતા દ્વારા જ વારસામાં થેલેસીમિયા મળે છે? ના, બિલકુલ નહીં. માતા અથવા પિતા બંનેમાંથી જો કોઈ પણ થેલેસીમિયા માઇનર અથવા તો મેજર હોય તો આ વારસો તેઓ તેમના બાળકને આપે છે. ખાસ હવે જ્યારે થેલેસીમિયા જાગૃતિ માટે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, માહિતી મેળવી રહ્યા છીએ, તો ખાસ આપણા દર્શક મિત્રોને થેલેસીમિયા અટકાવવા માટે કે તેની જાગૃતિ માટે આપ શું અપીલ કરશો? અમે દરેક લગ્નોત્સુક વ્યક્તિઓને એવી અપીલ કરીશું કે લગ્ન પહેલાં તેઓ ભલે તેમની કુંડળી મેળવે પરંતુ પોતાનું થેલેસીમિયાનો ટેસ્ટ જરૂરથી કરાવી દે. અને જો થેલેસીમિયા માઇનર ટેસ્ટમાં આવે તો પણ કંઈ ગભરાવાની જરૂર નથી. ફક્ત તેમણે બીજી થેલેસેમિક માઇનર વ્યક્તિ સાથે લગ્ન કરવાનું ટાળવું જોઈએ. બીજી અમારી અપીલ છે કે થેલેસીમિયા કોઈ ચેપી રોગ છે નહીં કે જે આપણે બેસવાથી, બોલવાથી કે તેમની સાથે વાતો કરવાથી આપણામાં ફેલાય. તો આવા દર્દી સાથે કોઈ ભેદભાવભર્યું વાતાવરણ કરવું ના જોઈએ, કારણ કે ગુજરાત એકમાં જ 10,000થી વધારે થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ છે. તો આપણે તેમની સાથે સુમેળભર્યું વર્તન કરવું જોઈએ. અને ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપીલ અમારી છે કે દરેક તંદુરસ્ત વ્યક્તિએ તેમના જીવનકાળ દરમિયાન રક્તદાન કરતા રહેવું જોઈએ, કારણ કે આપણે જેમ જાણ્યું કે રક્ત એ થેલેસીમિયા મેજર દર્દીઓ માટેની એકમાત્ર સારવાર છે. તો આની કમી બિલકુલ ના થવી જોઈએ. રક્તદાન એ જ મહાદાન છે. તો દર્શક મિત્રો, આજે આપણે જે રીતે થેલેસીમિયા શું છે, કઈ રીતે ફેલાય છે, તેમાં કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ, કઈ રીતનું સચોટ નિદાન થકી તે સંપૂર્ણપણે મટી પણ શકે છે. તો થેલેસીમિયા વિશે આજે જે રીતે માહિતી મેળવી છે, ખાસ આપણે સરસ મજાની માહિતી મેળવી. આ બંને મેડમ અહીંયા ઉપસ્થિત થયા તે બદલ આપનો આભાર. આભાર.